કે ગોવિંદભાઈ ધોળકિયાનું રાજકીય કદ હવે વધી ગયું છે અને એના શું કારણો છે। નમસ્કાર દર્શક મિત્રો, ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાને ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ માટે પસંદ કર્યા। ગાંધીનગર જઈને ફોર્મ પણ ભરી દીધું છે। અમે તમારી સાથે એ વાત કરીશું કે ગોવિંદભાઈ ધોળકિયાનું રાજકીય કદ હવે વધી ગયું છે અને એના શું કારણો છે અને બીજી પોલિટિકલ અસરો શું પડશે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાને આખા સુરત જાણે છે, આખું ગુજરાત જાણે છે અને એમની દુનિયાભરમાં ખ્યાતિ છે। એમનું રાજકીય કદ હવે વધી ગયું છે કારણ કે ભાજપે એમને રાજ્યસભા સાંસદ તરીકે પસંદ કર્યા છે અને ગુજરાતમાંથી તેઓ રાજ્યસભા સાંસદ હવે બનશે। એમનું રાજકીય કદ વધવાનું કારણ એવું છે કે આજે ગુજરાતમાં જેટલા પણ ભાજપના નેતાઓ છે એની સરખામણીએ ગોવિંદભાઈ ધોળકિયાની જે નેટવર્ક છે, જે સંપત્તિ છે, જે સમૃદ્ધિ છે એ ખાસી એવી વધારે છે। એમનું વર્ષે દિવસે 15,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે। એટલે તમે સમજી શકો કે ગોવિંદભાઈ ધોળકિયા પૈસે ટકે સુખી સમૃદ્ધ માણસ છે। બીજું, ગોવિંદભાઈ ધોળકિયા માટે જે લોકો જાણે છે, જે એમની નજીકના માણસો છે એ બધાને ખબર છે કે ગોવિંદભાઈ ભ્રષ્ટાચારમાં બિલકુલ પડે એવા માણસ નથી, બિલકુલ નક્ષિક પ્રમાણિક માણસ છે અને એમને એવી કોઈ જરૂર નથી। એમણે પોતાનો જે બિઝનેસ છે એ પણ અત્યાર સુધી નીતિમત્તાથી અને પ્રમાણિકતાથી ઊભો કર્યો છે। ગોવિંદભાઈ ધોળકિયા માટે બીજી એક મહત્ત્વની વાત એ પણ છે કે પાટીદાર નેતા છે અને પાટીદાર સમાજની અંદર આમ તો ઘણા બધા નેતાઓ છે, પરંતુ ગોવિંદભાઈ ધોળકિયાનું એક સમાજની અંદર અલગ વર્ચસ્વ છે। એમને સમાજના લોકો એકદમ સન્માનથી જોઈ છે કારણ કે એમણે સમાજ સેવા માટે ઉદાર હાથે અનેક વખત દાન આપ્યા છે અને એમણે પોતે એક સીધા સાદા માણસ હોવાની પ્રતિભા પણ ઊભી કરી છે। એમને લોકો ગોવિંદ ભગતના નામથી એટલા માટે ઓળખે છે। એમની જે પ્રતિભા એમણે ઊભી કરી છે, ગોવિંદભાઈએ જે પોતાની ઇમેજ ઊભી કરી છે, એટલે જો તમે જુઓ તો એમના કોઈ પણ ફંક્શન હોય, સપોઝ એમના પરિવારમાં કોઈના મેરેજ હોય અથવા કોઈ બીજો કાર્યક્રમ હોય તો CBIના વડા હોય કે બોલિવૂડના અભિનેતા અભિનેત્રી હોય કે દેશની કોઈ જાજરમાન પ્રતિભા હોય, એ બધા એમના પ્રસંગમાં હાજરી આપે છે। બીજું કે ગોવિંદભાઈ ધોળકિયાને ભલે પોતે અત્યાર સુધી બિઝનેસમાં જ હતા, રાજકારણની સાથે એમને કોઈ લેવા દેવા નહોતી, પરંતુ એમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ડાયરેક્ટ ડીલ સંબંધો છે, ડાયરેક્ટ ફોન પર વાત કરી શકે એવા એમના રિલેશન છે। અને ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી, ત્યારથી એમની સાથે ગોવિંદભાઈ ધોળકિયાના ઘણા સારા સંબંધો છે। બીજું કે આજે ગોવિંદભાઈ ધોળકિયા એમની જિંદગીના જેટલા વર્ષો એમણે બિઝનેસ અને સમાજ સેવામાં કાઢ્યા એને કારણે એમના બહુ અનુભવ છે અને એક પીઢ માણસ છે। એમના વક્તવ્યની અંદર ક્યારેય કોઈ આડીતેડી વાતો હોતી નથી। એક સૌરાષ્ટ્રની લડણની અંદર એકદમ સાવ સરળ ભાષામાં વાત કરે, ભલે સામે ગમે તેવું ઓડિયન્સ હોય। ઇવન IIMમાં જઈને પણ એમણે સ્ટુડન્ટોને લેક્ચર આપ્યું છે અને સ્ટુડન્ટોના બધા સવાલોના જવાબ પણ આપ્યા છે। IIMના સ્ટુડન્ટો પણ એમનાથી પ્રભાવિત થઈ ગયા હતા। એવી એમની એક ઇમેજ છે અને એક એવો એમનો અનુભવ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।